છોકરાઓ આપણે ચેપ્ટર નંબર 10 નો છેલ્લો ભાગ ધ્રુવીભવન વિશે ચર્ચા કરીશું. વ્યતિકરણ, વિવર્તન પછીની તરંગ ઉપર થતી ત્રીજી અસર એટલે ધ્રુવીભવન. ધ્રુવીભવન પણ પ્રકાશના તરંગ સ્વભાવ પર જ અવલોકન કરી શકાય, જોઈ શકાય, અનુભવી શકાય. ધ્રુવીભવન એટલે શું? ધ્રુવીભવન થવાથી શું થાય? એના માટે આપણે પેલા પ્રકાશના તરંગના બે પ્રકાર સમજવા પડે. તમને એમ થશે આપણે પ્રકાશના તરંગના પ્રકારની વાત કરીએ તો તરંગના પ્રકાર તો આપણે 11મા ધોરણમાં સમજીએ કે લંબગત હોય અને સંગત હોય, અને માધ્યમની જરૂરિયાતને આધારે યાંત્રિક હોય અને બિન યાંત્રિક હોય. પણ આપણે એ અહીંયા નથી જોવાનું. થોડું ડેપ્થમાં આગળ વધીએ તો વિદ્યુત ચુંબકીય તરંગો છે એ પ્રકાશના તરંગો છે. એટલે પ્રકાશ છે ને એ બે બાબતો ભેગી થઈ અને બને છે. કોનું મિશ્રણ છે? તો કે પ્રકાશ છે એ બે તરંગોનું મિશ્રણ છે. કોનું? તો કે વિદ્યુત અને ચુંબકીય. આ બંને પ્રકારના ક્ષેત્રો વિદ્યુત અને ચુંબક બે ભેગા થાય એટલે પ્રકાશ બને. અને એટલા માટે જો યાદ આવે તો 11મા ધોરણમાં ઉષ્માના પ્રસરણના 3 પ્રકારો, ઉષ્મા વહન, ઉષ્મા નયન અને વિકિરણ. વિકિરણમાં આપણે આખું નામ વાપરતા વિદ્યુત ચુંબકીય વિકિરણ. સૂર્યમાંથી પ્રકાશ પૃથ્વી પર પહોંચે અને ઉષ્મા પૃથ્વી પર પહોંચે એ શું કામ? તો કે સૂર્યપ્રકાશ છે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એટલા માટે. તો આવા બે ભાગ હોય. એમાં વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન આ અસરો માત્ર વિદ્યુત જ અનુભવે છે. ચુંબક છે એ આવી કોઈ પણ પ્રકારની અસર અનુભવતું નથી. એટલે વ્યતિકરણ કે વિવર્તન કે ધ્રુવીભવન આ 3માંથી કોઈ પણ અસર કીએ તો પ્રકાશ છે વિદ્યુત અને ચુંબકનો બનેલો છે, એટલે એમાંથી પણ માત્ર વિદ્યુત ઉપર અનુભવાય છે, ચુંબક ઉપર આ અસર અનુભવાતી નથી. તો આ થયું પ્રકાશના બેઝિક સ્વરૂપની વાત. હવે આપણે જોઈએ કે આ તરંગોની વ્યાખ્યા આપવી છે આપણે. તો કોઈ પણ તરંગ કેવી રીતે બનેલું હોય એટલે આપણે 15મા ચેપ્ટરમાં 11મા ધોરણમાં જે તરંગના ગુણધર્મ જોઈએ એનું બેઝિક રિપીટેશન છે. પછી પ્રકાર ઉપર જાશું. તો કે અહીંયા આપણે એક્સ અક્ષ દર્શાવી અને આ છે એ આપણા માટે વાય અક્ષ છે, એક સ્થાન અને વાય સ્થાન. પ્રકાશનું તરંગ આગળ વધતું હોય તો તરંગના સ્વરૂપમાં આપણે બે પ્રકારના ગ્રાફ દોરી શકીએ, એક વાય સ્થાન વિરુદ્ધ એક સ્થાનનું. તો આ રીતે એમાં તરંગ આગળ વધે છે. તો તરંગ આગળ વધતું હોય એમાં બે ક્રમિક ગર્ત વચ્ચેનું કે બે ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર. વ્યાખ્યા ફરી પાછી જોવી તો જઈ આવવાની કે બે ક્રમિક ગર્ત કે બે ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર છે એ કોના જેટલું થશે? તો કે એ લેમડા. લેમડા એટલે શું થાય? તો કે લેમડા એટલે આપણે કહીએ છીએ અહીંયા તરંગ લંબાઈ. તો લેમડા એટલે કે તરંગ લંબાઈ જેટલું થશે. આવો જ ગ્રાફ હું સમયને અનુસંધાને દોરી શકું. સમયને અનુસંધાને દોરવા માટે અહીંયા જે એક્સ અક્ષ પરનું સ્થાન લીધું તો એની બદલે હું સમય લઈ લઉં છું અને એ સમયની અક્ષ વાય અક્ષની સાપેક્ષે આપણે દોરીએ તો આ જ તરંગ આપણને એ રીતે સમયને અનુલક્ષીને આગળ વધતું પણ જોવા મળે. અને સમયને અનુલક્ષીને આગળ વધતું જોવા મળે તો એક સંપૂર્ણ તરંગને પસાર થવાનો સમયગાળો અથવા બે ક્રમિક શૃંગ વચ્ચેનો સમયગાળો અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેનો સમયગાળો એને આપણે કહીએ છીએ. આ સમયગાળો શું કહેવાશે? તો કે આ સમયગાળો થશે આવર્તકાળ. અને આવર્તકાળ t = 2π/ω જેટલો થશે. તો આ રીતે આપણે t = 2π/ω મેળવીએ. તો પ્રશ્ન થશે t = 2π/ω ક્યાંથી આવ્યા? તો કે ω = 2π/t. આ બેઝિક સમીકરણ છે. આ તો t છે એ અહીંયા અંશમાં આવી જશે અને ω છે અહીંયા છેદમાં જશે, એટલે આપણને આ સમીકરણ મળશે. તો આપણે આ માત્ર આગળનો જે પાર્ટ હતો 11મા ધોરણનો એનું શોર્ટ રિવિઝન લીધું. ચાલો
હજી થોડુંક તો એ જ રિવિઝન આપણે કન્ટિન્યુ કરશું. તરંગનું સમીકરણ, આખું સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ a સાઇન kx માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ આવું લખતા. જ્યાં એ એક એક બાબત જોતા જઈએ. એને શું કહેતા હતા? તો કે એ છે એ કંપ વિસ્તાર છે. પછી કે ઓમેગા, ઓમેગાને શું કહેતા હતા? કોણીય આવૃત્તિ. કેને શું કહેતા હતા? તરંગ સંખ્યા. સમીકરણ લખતા જવા હોય તો આ કેટલા થાય? 2π અપોન કેપિટલ ટી. કોણીય તરંગ સંખ્યા માટે 2π અપોન લેમ્બડા. લેમ્બડા થશે તરંગ લંબાઈ. આ બેઝિક સમીકરણ છે. કોના સમીકરણની વાત કરી? તો કે આપણે આ તરંગના સમીકરણની વાત કરી, જે આપણે 11મા ધોરણમાં જોઈ ગયા છીએ અને ફરી પાછું રિપીટ કર્યું. તો હવે એના પરથી આગળ વધીએ કે તરંગનો પ્રકાર આપણે નક્કી કરવો છે. તરંગના મૂળભૂત પ્રકારોમાં બે તરંગના પ્રકાર છે, એક લંબગત છે અને એક સમગત છે. એમાંથી એક જ પ્રકારની આપણે જરૂર છે એટલે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. અહીંયા આપણે જે તરંગ આકૃતિમાં દોર્યું હતું એ જ મુજબ તરંગ છે એ ધ્યાનથી જોવો જી કઈ દિશામાં આગળ વધે છે. ફરીથી તરંગ છે એ કઈ દિશામાં આગળ વધે છે? તો કે આ દિશામાં થયું, એટલે આ પ્રસરણ દિશા થઈ. પ્રસરણ દિશા આ તરફ મળી. દોલનો ક્યાં થાય છે? તો કે જોઈએ દોલનો ક્યાં થયા? તો કે ઉપરથી નીચે દોલનો કરે છે. તો દોલન દિશા કઈ થશે? તો કે દોલન દિશા આ થશે. પ્રસરણ દિશા આ, દોલન દિશા આ. બંને વચ્ચેનો ખૂણો, તો કે બંને એકબીજાને લંબ છે, 90 ડિગ્રીનો ખૂણો થયો. જો બંને એકબીજાને લંબ હોય, બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય, તો આપણે પ્રસરણ દિશા અને દોલન દિશા પરથી એવું કહી શકીએ કે તરંગ છે એનો પ્રકાર કયો છે? તો કે લંબગત તરંગ છે. તો લંબગત તરંગ માટે જ ધ્રુવીભવનની અસર જોવા મળશે, સંગત તરંગો માટે જોવા મળશે નહીં. કારણ કે સંગત તરંગો છે ને એ માધ્યમને આધારે વહન પામે છે. અહીંયા માધ્યમની કોઈ વાત છે નહીં. તો લંબગત તરંગો, હજુ આપણે 11મું ધોરણ જ રિપીટ કરીએ છીએ. લંબગત તરંગો છે એના માટે બીજું શું કહી શકાય? તો કે એમાં દોલનો ક્યાં થયા? આ અક્ષ ઉપર થઈ ને. આ અક્ષ એટલે કઈ? વાય અક્ષ. તો વાય અક્ષમાં દોલનો હોય તો એને વાય દિશામાં ધ્રુવીભૂત થયેલા કહેવાય. કારણ કે અહીંયા જે દોલનો થાય છે એને ધ્રુવીભવનની દિશા કહેવાય. તો ધ્રુવીભવનની દિશા કોના ઉપર થાય? વાય અક્ષ. તો આ વાય દિશામાં ધ્રુવીભૂત તરંગો થયા. ગતિપથ કેવો છે? તો કે ગતિપથ એનો સુરેખ છે, સીધી રેખામાં જાય છે, તો એને રેખીય ધ્રુવીભૂત તરંગો કહેવાય. અન્ય એક વાત, તરંગનું સમતલ કયું? તો કે સમતલ છે XY. X દિશામાં પ્રસરણ છે અને Y દિશામાં દોલન થાય છે. આ બે ભેગા થાય એટલે આ X અક્ષ અને આ Y અક્ષ બંને ભેગા થાય એટલે સમતલ કયું? XY. X ને Y સમતલમાં આ તરંગો પસાર થાય છે એટલે તરંગ સમતલ X અને Y થયું. આ તરંગો સતત આ રીતે આ સમતલમાં પસાર થતા હશે અને એક જ સમતલમાં પસાર થાય તો એને ધ્રુવીભૂત તરંગો કહેવાય. શું કહેવાય? ધ્રુવીભૂત. તરંગ ગમે તેટલું આગળ જાય XY સમતલમાં જ રહે. XY નો મારો કહેવાનો અર્થ શું છે? એક જ રહેવું જોઈએ. ધારો કે એને શરૂઆતથી જ YZ સમતલ રાખ્યું છે તો YZ સમતલમાં જ રહે, એ પોતાનું સમતલ બદલે જ નહીં, તો એ એક જ સમતલમાં રહેલા તરંગો કહેવાય. ઉદાહરણ જેવી વાત, તો કે આ ધારો કે દિવાલ અથવા બોર્ડ છે, તરંગો આ દિવાલમાં જો આ રીતે આગળ વધ્યા રાખે ને તો આ એક જ સમતલમાં તરંગો કહેવાય. હવે ધારો કે તરંગ થોડી વાર આમ જાય છે, પછી થોડી વાર આ બાજુ જાય છે, પછી થોડી વાર આ બાજુ જાય છે, થોડી વાર આ બાજુ જાય છે, તો એને દિશા બદલી, કેટલી દિશા બદલી, તો એ એક જ સમતલમાં છે નહીં. આવા એક જ સમતલમાં ન હોય, ઘણા બધા સમતલમાં હોય. ઉદાહરણ તરીકે જો આ દિશામાં જાય ને તો XY સમતલ થશે ને, આ દિશામાં જાય તો આ અક્ષ X હોય, આ અક્ષ Y હોય, તો આ અક્ષ કઈ થાય? Z. તો એવા કેસમાં શું લાગુ પડે? તો કે હું અહીંયા દોરું, X છે, આ Y છે અને આ Z છે.
હવે આ તરંગો આ બાજુ ગતિ કરતા 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 થોડીક વાર પછી ઈ આ રીતે આગળ વધવા માંડે તો હવે એનું સમતલ કયું થશે? તો કે એના માટેનું સમતલ હવે કયું થઈ જશે? YZ. થોડી વાર XY માં ગતિ કરી, થોડી વાર YZ માં ગતિ કરી, થોડી વાર XZ માં ગતિ કરી શકે, બદલા જ રાખે. અર્થાંત બધી બાજુ હોય, બધાય સમતલમાં હોય. તો એવા જે તરંગો છે એને કહેવાય અધ્રુવીભૂત તરંગ. તો અધ્રુવીભૂત તરંગ એટલે શું? તો કે જે તરંગનું સમતલ બદલાતું રહે, કોઈ એક નિશ્ચિત સમતલ ન હોય. ઘડીક વાર XY હોય, ઘડીક વાર YZ હોય, ઘડીક વાર ZX હોય, આવા સમતલ બદલાયા જ રાખે. કેટલાય સમતલ હોય તો વારે વારે જે બદલાય અથવા તો બધાય સમતલમાં હોય તો એને કહેવાય અધ્રુવીભૂત તરંગ. તો તલ ધ્રુવીભૂત અને અધ્રુવીભૂત બેયનો ફરક શું? તો કે તલ ધ્રુવીભૂતમાં ઘણી વખત તલ શબ્દ બોલવામાં આવે છે, નથી આવતો. તો આજે વાત કરીને એને આપણે ધ્રુવીભવનના પ્રકાર મુજબ તલ શબ્દ બોલો તોય ચાલે અને ન બોલો તોય ચાલે. તલ ધ્રુવીભૂત. તો તલ ધ્રુવીભૂત અથવા માત્ર ધ્રુવીભૂત એ તરંગોની ખાસિયત વિશેષતા શું છે? તો કે અહીંયા કોઈ પણ એક જ સમતલ છે, XY જ હોય કા YZ હોય કા ZX હોય, બદલી શકે નહીં. તો એને ધ્રુવીભૂત અથવા તલ ધ્રુવીભૂત કહેવાય. પણ થોડી વાર XY માં જાય, થોડી વાર YZ માં જાય, વળી ઈચ્છા પડે તો XZ માં જાય, આવી રીતે બદલ્યા જ રાખે, બધી દિશામાં જાય, તો એવું તરંગ છે એ અધ્રુવીભૂત તરંગ કહેવાય. તો આપણે ધ્રુવીભૂત અને અધ્રુવીભૂત તરંગના પ્રકારને આપણે અલગ પાડ્યા. હવે જોઈએ કે આ ફેરફાર કઈ રીતે થઈ શકે. તો કે પ્રકાશનો કોઈ પણ સામાન્ય સ્ત્રોત લઈ લ્યો. આપણી ઘરે ટ્યુબલાઇટ હોય છે, લેમ્પ હોય છે. હું અહીંયા એક હેલોજન દર્શાવું છું. તો આ હેલોજન છે. હેલોજન પ્રકાશ ફેંકે એટલે પ્રકાશ ફેંકે ને ત્યારે લાઇટ જે પ્રકાશ છે ને એમાં બધી બાજુના દોલનો થતા હોય. ધ્યાનથી જોવો તો પ્રકાશમાં દરેક દિશાના દોલનો હાજર છે. ફરીથી પ્રકાશમાં બધી દિશાના દોલનો હાજર છે. આ રીતે થતા હોય, ત્રાંસા થતા હોય, સમસ્થિતિ થાય, શિરોલંબ થાય, ગમે તેટલા ખૂણે જુઓ ને બધી બાજુ ગોઠવાયેલા જ હશે. આ જે બધી બાજુ ગોઠવાયેલા છે એ દરેક સમતલમાં દોલન કરતા પ્રકાશના તરંગો હાજર છે. અને પ્રકાશના તરંગોમાં મેં હમણાં કહ્યું એમ આપણે કોને લેવાના છે? વિદ્યુત ક્ષેત્રના સદિશોને લેવાના છે. કારણ કે ચુંબકનો આમાં કોઈ રોલ હોતો નથી. આ બધી દિશામાં દરેક સમતલમાં દોલન કરે છે. અને દરેક સમતલમાં દોલન કરે છે એ ઉપરાંત બીજી વિશેષતા શું છે? તો કે પ્રકાશની તીવ્રતા બધી બાજુ દરેક દિશામાં કેવી છે? સમાન છે. આપણી ઘરે ટ્યુબલાઇટ ચાલુ હોય તો જનરલી આપણને અનુભવાતું નથી કે અહીંયા અંધારું છે ને અજવાળું છે. નાનો એરિયો હોય એટલે લગભગ બધે સરખું લાગે. પણ શેરીની ટ્યુબલાઇટ ચાલુ હોય તો થોડીક વાર પછી એમ લાગે કે અહીંયા અંધારું છે. પણ એનો નિશ્ચિત નાનકડો વિસ્તાર લ્યો તો પ્રકાશ બધે એક સરખો જ લાગે, તીવ્રતા બધે એક સરખી જ લાગે. આમી બધી દિશામાં છે, દરેક સમતલમાં છે, એટલે પ્રકાર કયો થયો? અધ્રુવીભૂત થયો. બધી દિશામાં દોલનો થાય તો અધ્રુવીભૂત, કોઈ એક જ દિશામાં થાય તો ધ્રુવીભૂત. તો હવે આપણે આ જ પ્રકાશને સંજ્ઞાત્મક રીતે દર્શાવવું છે. તો અહીંયા મેં જે દોરીને એ અધ્રુવીભૂત પ્રકાશની સંજ્ઞા છે. સંજ્ઞા શું દર્શાવે? તો કે દરેક દિશામાં વિદ્યુત ક્ષેત્રના સદિશો એટલે કે પ્રકાશના સદિશો દરેક દિશામાં હાજર છે, બધી દિશામાં હાજર છે. એટલે બધી બાજુ એરાવાળી આવી નિશાની અધ્રુવીભૂત પ્રકાશ દર્શાવે. એક દ્રવ્ય આવે છે ટુર્મિલિન પ્લેટ. આવા બીજા પણ દ્રવ્યો આવે છે, પણ હું અહીંયા આ દ્રવ્યનો ઉલ્લેખ કરું છું. ટુર્મિલિન પ્લેટ. ટુર્મિલિન પ્લેટ નામનું જે દ્રવ્ય છે એ ટુર્મિલિન પ્લેટ એમાં પોતાના અણુઓ ગોઠવાયેલા હોય. આ અણુની ગોઠવણી ધારો કે આ દિશામાં છે, આ અણુઓ ગોઠવાયેલા છે. કઈ દિશામાં ગોઠવાયેલા છે? આ દિશામાં. આ અણુની ગોઠવણ છે. તો અણુની ગોઠવણી હોય એને લંબ એક કાલ્પનિક અક્ષ રચાય.
અણુની ગોઠવણી આ દિશામાંથી અને લંબ એક કાલ્પનિક અક્ષ રચાણી, અને આ જે અક્ષ રચાય ને એને એની દગ અક્ષ કહેવાય. તમને એમ થશે દગ એટલે શું? દિશા. દિશાનો બીજો સમાનાર્થી દગ છે દિક. દિક શબ્દ વપરાય, મેથ્સમાં આ શબ્દનો ઉપયોગ આવશે. ઈ દિશામાં એક કાલ્પનિક અક્ષ રચાય, અને જ્યારે આ પ્રકાશ પસાર થાય ને ત્યારે આ પોતાનાની દિશામાં હોય એવા જ ઘટકો જવા દે. આ કોના જેવી વાત છે? એક નાનકડું બોક્સ લ્યો, એની અંદર લેમ્પ રાખી દો, પછી કાતરથી જરાકમથી પટ્ટી કાપી નાખો ને એટલે પ્રકાશ એટલો જ બહાર આવે. એવું જ આમાંય કંઈક થશે એના જેવું. એટલે બહાર જે એ પ્રકાશ આવશે એ પ્રકાશમાં માત્ર આને સમાંતર હોય ને એવો જ પ્રકાશ આવે. બીજી એકય દિશામાંનો પ્રકાશ જ ન આવી શકે. ઈ જે એને સમાંતર પ્રકાશ આવે ને પછી જો બધા દોલનો એકબીજાને સમાંતર થઈ ગયા, અર્થાત એક જ તલમાં આવી ગયા, એક જ સમતલમાં આવી ગયા. તો હવે જે પ્રકાશ બન્યો ને એને ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. તો અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતરણ કર્યું કોને? ટુર્મિલિન પ્લેટે. એ ટુર્મિલિન પ્લેટેનું રૂપાંતરણ કર્યું એટલે આ જે અધ્રુવીભૂત પ્રકાશ છે એનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર કરનારને ધ્રુવીભવન કારક કહેવાય. અને ધ્રુવીભવન કારકને ઇંગ્લિશમાં કહેવાય પોલેરાઇઝર અથવા પોલેરોઇડ. ટુર્મિલિન પ્લેટ આવા ઘણા દ્રવ્યો છે. નિકોલ પ્રિઝમ કરીને એક પ્રિઝમ આવે છે, એનાથી પણ થઈ શકે. પણ એ શું કરે તો કે પોતાનામાં જેટલો પ્રકાશ આપાત થાય એ માત્ર કેટલાને જવા દેશે? જેની દિશા પોતાની દગ અક્ષને સમાંતર ને એટલાને જવા દે. બાકીના પ્રકાશનું પોતે શોષણ કરી જાય. કોના જેવી વાત છે તો કે ઉપર ગવર્મેન્ટમાંથી પેમેન્ટ આવે એટલે બધા અધિકારીઓ પાસેથી પાસ થતું થતું આવે અને છેલ્લે ખરેખર જે વ્યક્તિને મળવું જોઈએ એની પાસે થોડુંક જ બાકી રહે. આ એના જેવી વાત છે. બાકીનો જે પ્રકાશ છે એની ઉર્જા પ્લેટમાં શોષણ પામી જશે. આ જે દગ અક્ષ હશે ને એ, અને કોના ઉપરથી નક્કી થાય તો કે અણુ જે છે એની ગોઠવણી. એ અણુની ગોઠવણીને આધારે દગ અક્ષ નક્કી થશે અને બહાર એટલો જ પ્રકાશ નીકળશે. ની બધાય પ્રકાશના દોલનો એકબીજાને સમાંતર હશે. એકબીજાને સમાંતર હોય અને એક જ સમતલમાં હોય. એક જ સમતલમાં હોય અને એકબીજાને સમાંતર હોય એટલે આ પ્રકાશને કહેવાય ધ્રુવીભૂત પ્રકાશ. તો અહીંયા આપણે અધ્રુવીભૂત પ્રકાશ અને ધ્રુવીભૂત પ્રકાશની બેઝિક સમજૂતી લીધી. આ રીતે આપણે પોલેરાઇઝરની મદદથી અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતરણ કરી શકીએ.